હેલો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં આપણે વર્તુળના ક્ષેત્રફળનો એક દાખલો રહી રહ્યા છે અને એ દાખલો છે જો વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય. ઓકે, બિલકુલ ઇઝી આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. જ્યારે પણ આવો દાખલો આવે ત્યારે આપણે શું કરવું, વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકવું, A=πr². ઓકે, આ સૂત્રની અંદર પાઈ જે છે એની કિંમત આપણી ફિક્સ છે, 22 લેવાની છે અને આરની કિંમત જે છે આપણને આપેલી હોય તે લેવાની છે. આર એટલે કે ત્રિજ્યા. અહીં A= ક્ષેત્રફળ. ઓકે, જે આપણને શોધવાનું કીધેલું છે, જેને આપણે એરિયા પણ કહી શકીએ છીએ, રાઈટ. અને આર એટલે કે રેડિયસ. ઓકે, જેને આપણે કહીએ છીએ ત્રિજ્યા, જે અહીંયા આપેલી છે 7 સેન્ટીમીટર. તો આ વસ્તુ આપણી પાસે છે તો આપણે આનું ક્ષેત્રફળ જે છે એ શોધી શકીએ છીએ. ઓકે, પહેલાં એક વર્તુળ પણ ડ્રો કરીને બતાવવાનો પ્રયત્ન કરી રહી છું. આ પ્રકારનું વર્તુળ હોય છે, સર્કલ. ઓકે, અને આપણે શું શોધવાનું છે, સર્કલ જે છે એનો એરિયા એટલે કે એનું ક્ષેત્રફળ, મીન્સ કે આ જે વર્તુળ જે છે એને કેટલી જગ્યા રોકેલી છે. ઓકે, આ જે વર્તુળ છે એના દ્વારા કેટલી જગ્યા અહીંયા રોકાયેલી છે એ આપણે શોધવાનું છે અને આ જે છે એને આપણે કહીશું ત્રિજ્યા. ઓકે, તો આ સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ. A એટલે કે એરિયા =22/7 × r² એટલે કે r 2 વખત. ઓકે, આરની વેલ્યુ 7 × 7. હવે 1 7 અહીંયાથી કેન્સલ કરીએ તો 1 7 અહીંયા વધશે. 22 × 7 = 154 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ આપણને મળે છે A, એટલે કે આ જે વર્તુળ જે છે એનું ક્ષેત્રફળ આપણને મળે છે 154 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, તો આઈ હોપ કે તમને આ જે દાખલો છે એ સમજમાં આવ્યો હશે મિત્રો. અને ધોરણ 7 અથવા તો 8ના જે સ્ટુડન્ટ છે એમના માટે આ યુઝફુલ વિડીયો રહેશે. ઓકે, કોઈ પણ દાખલો આપેલો હોય જ્યારે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો આ જે સિમ્પલ સૂત્ર જે છે એના ઉપરથી આપણે કોઈ પણ વર્તુળ આપેલું હોય એનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. જો અહીંયા ત્રિજ્યા આપેલી છે તો આપણને A મળ્યું છે. હવે આનાથી ઉલટું પણ પૂછાય છે કે આપણને ક્ષેત્રફળ આપેલું હોય અને ત્રિજ્યા પૂછવાનું કે તો પણ આ જ સૂત્ર રહેશે. ઓકે, ફક્ત સાદુરૂપ થોડું બદલાશે પણ આન્સર જે છે આપણો પરફેક્ટ આવશે. ઓકે, જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક શેર કરો. થેન્ક યુ સો મચ.